નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એરોમા સર્કલ પર લગાવેલા હાઈ માસ્ક બંધ હાલતમાં હોવાથી રાત્રિ દરમિયાન અકસ્માત થવાની ભીતિને લઈ જાગૃત નાગરિકો દ્વારા R&B વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર એરોમા સર્કલ પર R&B વિભાગ દ્વારા થોડાક સમય અગાઉ 3 જેટલા હાઈ માસ્ક લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે લગાવ્યાના થોડાક સમય બાદ બંધ થઈ ગયા હતા, જેથી એરોમા સર્કલ પર અંધારપટ છવાઈ ગયો હતો, જેના પગલે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ R&B વિભાગ દ્વારા આ બાબતની કોઈ ગંભીરતા લેવામાં આવી ન હતી. સાથે જ હાઈવે નજીકના ગરમાળાની સફાઈ પણ કરવામાં આવતી ન હતી, જેથી ગરનાળું ભરાઈ જતા બેચરપુરામાં વરસાદી પાણી ભરાયા હતા, જેના પગલે જાગૃત નાગરિકોએ ભેગા થઈ જોરાવર પેલેસમાં આવેલી R&B વિભાગની કચેરીમાં પહોંચી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેથી આ બાબતે હકારાત્મક જવાબ મળતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. જો આગામી દિવસોમાં લાઇટો ચાલુ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એરોમા સર્કલ ઉપર આપ બધા જાણો છો કે છેલ્લા કેટલા સમયથી, એટલે 1 મહિનાથી વધારે સમય થઈ ગયો, 3 હાઈમાસ્ટ ટાવર મોટા લગાવવામાં આવ્યા છે. આજે જ્યારે આશ્ચર્યની વાત તો એ હતી કે અધિકારીશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી તો અધિકારીશ્રી એમ કહે છે કે એ આવે છે કે કેમ, નેશનલ હાઈવે ઉપર 3 હાઈમાસ્ટ ટાવર સ્ટેટ હાઈવે લગાવ્યા છે અને પોતાના અધિકારીને 1 મહિનાથી આ બંધ છે એની ખબર પણ નથી. આ ખૂબ ખરાબ ઘટના છે. હું જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યાં ખાડાઓ પડ્યા છે, ખાડાના કારણે વચ્ચે જ હમણાં એક મોટો અકસ્માત થયો, એ જે ભાઈ ઓફ થઈ ગયા છે. તો અકસ્માત ઝોનનું મહત્વનું એ સેન્ટર છે. તો આ બાબતે R&B ના અધિકારીશ્રીને આજે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે એ લાઇટો છે ચાલુ કરવામાં આવે. લાઇટો ચાલુ થવાથી રાત્રિ દરમિયાન ઘણા બધા બેન દીકરીઓ પણ અવર જવર કરતા હોય, શહેરના લોકો પણ અવર જવર, આખા ગુજરાત ભારતભરમાંથી લોકો ત્યાંથી પસાર થાય છે. તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ક્યાંક રહે છે. અને સરકારે જયારે આટલી બધી વ્યવસ્થા કરી છે, પૈસા ખર્ચ્યા છે, તો કોના પાપે અંધારું છે? એટલે તાત્કાલિક અધિકારીશ્રી આ બાબતે ધ્યાન લઈ અને તાત્કાલિક ચાલુ કરવામાં રજૂઆત કરવામાં આવી છે. કયા કયા પ્રકારની હાલાકી અને કયા પ્રકારની રજૂઆત? નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે જ્યાં મળતા હોય ત્યાં કેટલી ગાડીઓનો ઘસારો હોય. એરોમા સર્કલ એટલે આખા ભારતમાં સૌથી વધારે ટ્રાફિકમાં એનો પણ નંબર આવેલો છે. અને આવી જગ્યાએ રાત્રે અંધારું હોય અને ત્યાં આગળ હાઈ માસ્ક પોલ લગાવેલા હોય અને માત્ર એક સ્વિચ પાડવાની એમની તસદી લેતા નથી, જેના લીધે કેટલાય લોકોને ત્યાં એક્સિડન્ટ થાય છે. એક તો અંધારું, રોડ એમને ઉબડ-ખાબડ, અને જેના કારણે 2 વ્હીલર હોય કે બીજી કોઈ વાહન હોય એને અંધારામાં આગળ દેખાતું જ નથી, તો એ ગાડી ચલાવે કઈ રીતે? એમાં પાછું ચોમાસું આવે તો ચોમાસામાં વિઝિબિલિટી હજી ઘટે. તો આ બધા કારણોના લીધે ત્યાં એરોમા સર્કલ ઉપર રોજ કોઈને કોઈ હેઠું પડે છે, રોજ કોઈને કોઈને હાથ પગ ભાગે છે. જરૂરી નથી કે બધા ત્યાં રજૂઆત કરી શકે, સામાન્ય વ્યક્તિ કોને કહેવા જાય? તો અમને બધા જાગૃત નાગરિકોને એમ લાગ્યું કે ખરેખર આ લાઇટ ચાલુ હોવી જોઈએ. તો એના માટે કરી અને R&B ડિપાર્ટમેન્ટની અંદર, કેમ કે R&B ના અંદર આવે છે, તો એમને આજે રજૂઆત કરવા આવ્યા હતા કે આ લાઇટો તાત્કાલિક ચાલુ થાય. એ સિવાય એની બાજુમાં એક નાળું છે જેમાંથી બેચરપુરા અને આજુબાજુ સોસાયટીનું વરસાદી પાણી ત્યાંથી બહાર નીકળે. એ નાળાની અંદર એટલી માટી ભરેલી છે કે પાણી બહાર જઈ શકે તેમ છે જ નહીં. એના કારણે બેચરપુરામાં ઘરમાં પાણી ભરાઈ ગયા, આજુબાજુ સોસાયટીના ઘરમાં પાણી ભરાઈ ગયા. તો તાત્કાલિક ધોરણે આ માટી હટાવવામાં આવે, જેથી ફરી વરસાદ આવે તો લોકોના ઘરમાં પાણી ન જાય. આ બંને રજૂઆત અમે અહીંયા આગળ R&B ડિપાર્ટમેન્ટના હેડને કરી છે અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન આવે એવી એમને માંગણી અને વિનંતી બંને કરી છે. આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો જાગૃત નાગરિકો દ્વારા શું? અમે ભૂતકાળના અંદર પણ આ કરી ચૂક્યા છીએ અને ભવિષ્યમાં પણ જો આ અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર જઈશું, પણ ગમે તે સંજોગોમાં લાઇટો ચાલુ કરાવીને રહીશું. સ્ટેટ હાઈવે પર જે પુલ લગાવવામાં આવ્યા છે તે પુલની લાઇટો બંધ છે, રાત્રિના સમયે વાહન ચાલકો ખૂબ જ અગવડતા ભોગવી રહ્યા છે. તો શું કહેશો? સ્થાનિકો દ્વારા રજૂઆત કરવાની જે સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે ત્યાં અંગે હું સંલગ્ન અધિકારીને સાઇટ વિઝિટ માટે મોકલીને તાત્કાલિક મતલબ નું નિવારણ આવે એવું તાત્કાલિક કરાવડાવ્યું છે. છેલ્લા કેટલા સમયથી આ લાઇટો બંધ છે? અત્યાર સુધી તંત્રના ધારણા જે એરોમા સર્કલ છે એ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેનું જંકશન છે, એટલે પર્ટિક્યુલર હું ચેક કરાવી લઉં છું. પછી આ લાઇટો સ્ટેટ હાઈવેમાં આવે છે કે હું એ ચેક કરાવી લઉં છું. અત્યારે મતલબ તમે કઈ પોલની વાત કરો છો એ જોઈન્ટ વિઝિટ કરાવી અને હું કરાવડાવી દઉં છું. હાઈ માસ્ક પોલની જે વાત કરી છે આપણે, હું સ્થળ વિઝિટ કરાવી દઉં છું સંલગ્ન અધિકારી જોડે અને એનું તાત્કાલિક નિવારણ આવે એવું પ્રયત્ન કરીએ. ગરનાળાની વાત છે, ગરનાળામાં માટી ભરાઈ ગઈ છે, ચોમાસાનો સમય છે, પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, માટી કેમ સાફ? એ રેગ્યુલર મેન્ટેનન્સનો ભાગ છે, એ તમે જે ધ્યાને મૂક્યું છે. હમણાં વરસાદનું વાતાવરણ છે એના કારણે કદાચ થયું છે, બાકી પ્રી મોન્સૂનની જે કામગીરી છે રેગ્યુલર થાય જ છે. એટલે આવું કોઈ ધ્યાને આવ્યું છે તો એ કરાવડાવી.